જામનગરમાં ભારે વરસાદની સ્થિતિને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા રિલીફ અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી આજરોજ છે. જિલ્લા કલેક્ટર છેલ્લા 2 બીકે દિવસથી પંડ્યાએ જિલ્લામાં હાલની સ્થિતિને જામનગર લઈને જિલ્લામાં જિલ્લા ભારે પ્રશાસન વરસાદ અને રાજ્ય પડ્યો સરકાર હતો એની દ્વારા પરિસ્થિતિ કરવામાં આવેલ કામગીરીની માહિતી આપી હતી. જામનગર જિલ્લાના લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે તંત્રને અંદાજે 30 જેટલી સંસ્થાઓ મદદરૂપ થશે. કલેક્ટરે જામનગરની આ વિવિધ એનજીઓ સાથેની બેઠક યોજી હતી. જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તો વિવિધ સંસ્થાઓ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 7,000 જેટલા ફૂડ પેકેટ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે. દિવસથી જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો એની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર અત્યારે સજ્જ રીતે આર્મી, નેવી, એસડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર કામ કરી રહ્યા છે. એ દરમિયાન લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે એનો સહયોગ લેવા માટે આજરોજ કલેક્ટર કચેરીમાં લગભગ 30થી 35 જેટલા એનજીઓઝની એક બેઠક બોલાવવામાં આવેલી હતી અને બધા પાસેથી ફૂડ પેકેટની કન્ટ્રીબ્યુશનની રિક્વેસ્ટ કરવામાં આવી અને બધાએ સકારાત્મક રીતે સહયોગ આપવાની અત્યારે આ જ તબક્કે હા પાડી છે અને લગભગ 50થી 60,000 જેટલા ફૂડ પેકેટ હવે સાંજ સુધીમાં અમને મળી જશે અને અમે એને જ્યાં લોકોને વરસાદને કારણે કોઈ પલળી ગયું હોય ઘર વખરી બીજું તો એ લોકોને પહોંચાડવાની કામગીરી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે.